પેલા સામે યુવાનો ઉભા છે, બેસી જાઓ થોડી વાર, તમને પ્રસાદ ડબલ આપવાનો છે. જણારામ મહારાજ એના ભક્ત મંડળને એકવાર જોરદાર તાળીથી વધાવો જરા. રૈયા ગામ દિયોદર તાલુકાનું એક ભક્તિ સભર ગામ છે. ઘણીવાર ગુજરાતમાં અમે યાદ કરીએ છીએ. હમણાં ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ સુધીનો એક પ્રવાસ, તો પણ બધો ભજન સત્સંગ સાથેનો એક પ્રવાસ થયો. આજે કાશીની ભૂમિ એટલે કબીર સાહેબનું એક સ્થાન, ઉજ્જૈનમાં શેપરા નદીના કિનારે બલિરાજાએ છેલ્લો જે પાઠ કર્યો, ચોથો જે પાઠ શેપરા નદીના કિનારે બલિરાજાએ ઉજ્જૈનમાં કર્યો. પહેલો જે પાઠ એ પંજાબની અંદર પ્રહલાદ રાજાએ કર્યો. હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર અને રાજા હરિચંદ્રએ અયોધ્યાની અંદર એનો પાઠ. આપણે આ ચાર પાઠ એ પણ એક યુક્તિની વાત છે. તમે જાત્રાના ધામમાં જાઓ એટલે ખાલી દર્શન કરવા નહીં, પણ એ ભૂમિકાનું મહત્વ ખાસ સમજવાનું છે. આજે એટલી બધી અગમ અગોચર બાબત, પણ લોકો ફક્ત પેલી મૂર્તિના દર્શન કરવા માટે જતા હોય. સાહેબ, જાત્રાના ધામમાં કોઈ જગ્યા ખાલી નથી અત્યારે. પણ જયારે અહીંયા નક્કી થઈ જાય ને પછી જયારે તમે પ્રવાસ કરો ને, એ ભૂમિકા ઉપર જાઓ તો બધાએ પરમાત્મા છે. કોઈ જગ્યા પરમાત્મા વગર ખાલી નથી. ભગવાન કૃષ્ણએ ગીતામાં એક વાત કરી છે કે નાનામાં નાના કણમાં મારો વાસ. કોઈ જગ્યા મારા વગર ખાલી નથી. પણ જ્યાં સુધી આપણાને સદગુરુ એવી દ્રષ્ટિ આપી દે ને, ત્યારે આ વાત આપણા પકડમાં આવે. એટલે એક ભજનમાં બે કડીમાં ઈશારો આપ્યો છે. શું એવી સદગુરુના સાનિધ્યમાં એવી ઓખ ખુલી જાય. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ બોલજો, બીજા ના બોલાવતા. તમે બોલશો ને તો તમારું મુખ પવિત્ર થઈ જવાનું. સવારે આપણે ઉઠીએ ત્યારે સારા દાંતણથી, મોંઘી ટૂથપેસ્ટથી આપણે જયારે મોઢું સાફ કરીએ ને, ત્યારે એ મોઢું સાફ થાય, પવિત્ર ના થાય. પવિત્ર કરવા માટે આવું ભજન બોલવું પડે છે. આંખ મારી સીતારામ Mama
પૂજનીય સદારામ બાપુને આપણે યાદ કરીએ. સાહેબ એકલું બનાસકોઠા નહીં પણ સમગ્ર ગુજરાતમાં જેમનું નામ ગાજી રહ્યું છે એનું કારણ શું છે? ફક્ત એમની રહેણી હતી. સંતો કેણીની વાત નથી કરતા, રહેણીની વાત કરે. રેણી રાખો રામની, કેણી રાખો શુદ્ધ જ્ઞાની, પણ ઓળખે રસનાઈ કીધું. તો એકવાર જોરદાર જય બોલો પૂજ્ય સદારામ બાપાની જય. સાહેબ ખાલી નામ લેવાથી પણ આપણું દુઃખ દૂર થઈ જાય એવા મહાપુરુષ. અને આવા મહાપુરુષમાંથી આપણે પ્રેરણા લઈએ. જેમ પીંપળીમાં સવારામ મહારાજનું નામ ગાજી રહ્યું છે, વીરપુરમાં જલારામ બાપા, હમણાં હાલ વાત કરી જુનાગઢ નહીં, આખું જુનાગઢ, પણ નામ કોનું આવ્યું? નરસિંહ મહેતા. સાહેબ કોઈ પણ કરોડપતિ અજબોપતિ નું નામ આવ્યું? કાશી તો કબીર અને મેવાડ તો મીરા. દેથાણ બહુ નાનું ગામ, તો નિરાત મહારાજ નો મહિમા. આજે નિરાત મહારાજ વડોદરા જિલ્લામાં કરજણ તાલુકામાં દેથાણ ગામમાં થયા. એક ગોહેલ કુટુંબ ક્ષત્રિય સમાજમાં જેનો જન્મ થયો, એવા સમ્રાટ એમના ગુરુ મહારાજ દ્વારા એમને જ્ઞાન લીધા પછી 5 અધ્યાયનો થેરિકલ ઉપદેશ બનાવ્યો છે, જુક્તિ મુક્તિનું જ્ઞાન. એટલી